સમગ્ર વિશ્વમાં પહેલીવાર ગુજરાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવી છે. જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા તૈયાર થનાર સાયન્ટિસ્ટો ગુનાને પકડવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વ્યાપ કરશે, નવા સંશોધનો કરશે અને સાયબર ક્રાઇમ હોય, અન્ય ક્રાઇમ હોય ને નાના મોટા ક્રાઇમ હોય, અને ત્યાં એટલે સુધી શિક્ષણ આપણે આપવાના છીએ કે દાખલા તરીકે ફોરેન્સિક નર્સિંગ, આજે કોઈ ગુનો થયો હોય ને જેને હત્યાનો પ્રયાસ થયો હોય ને માણસને પોલીસ સ્ટેશનમાં લાયા હોય તો નર્સને બી ખબર હોવી જોઈએ કે એવા કેસમાં કેટલી કાળજી રાખવી પડે જેથી કરીને પુરાવા નષ્ટ ન થઈ જાય, કઈ કઈ બાબતોમાં ધ્યાન આપવું જોઈએ. એટલા માટે નર્સને પણ આનું એજ્યુકેશન આપવું જરૂરી છે. આપ કલ્પના કરી શકો છો કેટલી બારીકાઈથી સામાન્ય માનવીને સુરક્ષા મળે એના માટે ટેકનોલોજીનો ઉપયોગ, આધુનિક જીવનનો ઉપયોગ કરવા માટેની મથામણ આ વ્યવસ્થામાં આદરી છે. દુનિયાના અનેક દેશો, ઇઝરાયલ જેવા દેશો આ ક્ષેત્રમાં ઘણું કામ કરે છે. એવા લોકોએ સામેથી ઓફર કરી કે અમે ફેકલ્ટી તરીકે તમારી આ યુનિવર્સિટીમાં જોડાવા માંગીએ છીએ. દુનિયાના ગણમાન્ય એક્સપર્ટ્સ એ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશે પૃચ્છા કરે છે. આખા હિન્દુસ્તાનનો પોલીસ બેડો, આખા દરેક રાજ્યનો પોલીસ બેડો આ બાબતમાં પૂછપરછ કરે છે કે અમારે ત્યાં પોલીસ ઓફિસરોના ભણવા મોકલવા તો મોકલી શકીએ. જ્યુડિશરીના લોકો એમાં ભણવા માટે આવે છે. હજુ તો એને શરૂ થયે 4 મહિના થયા છે. યુનિવર્સિટીનો જન્મ થયે 4 મહિના થયા છે, પણ એણે એની કીર્તિ સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. આ અદ્ભુત કામ ગુજરાતની ધરતી પર. બીજું કામ કર્યું છે રક્ષા શક્તિ યુનિવર્સિટી. બીજા શબ્દોમાં કહીએ તો પોલીસ યુનિવર્સિટી. અત્યારે શું છે, સરકારની જાહેરાત આવે કે પોલીસમાં ભરતી કરવાની છે, એટલે જે લોકો નોકરી શોધતા હોય, સવારે ડ્રાઈવર માટે અરજી કરી હોય, બપોરે પટાવાળા માટે અરજી કરી હોય, સાંજે ક્યાંક કારકુન માટે અરજી કરી હોય, અને ખબર પડે તો સાંજે પોલીસ માટે અરજી કરે. એ નોકરી શોધે છે. જ્યાં જગ્યા મળે એને પગ મૂકવો છે. અને પછી પોલીસમાં આવે એટલે પોલીસના લોકો ઊંચાઈ ને છાતી ને કેટલું દોડે છે ને કેટલી છાતી ફૂલાવે છે ને એ ચેક કરે. એમાંથી જે આવે એને ભરતી કરે ને 6 મહિના દોડાવે ને પગ લાંબા પોળા કરાવે ને બંદૂક ઉપડાવે ને પછી પોલીસ બની જાય. આ પદ્ધતિ છે, હવે સદીઓથી ચાલની આવનારી પદ્ધતિ છે. બદલાતા યુગ પ્રમાણેમાં પરિવર્તન લાવવું જોઈએ કે નહીં. અને તેથી આપણે નક્કી કર્યું કે 12મા ધોરણનો વિદ્યાર્થી એના મનમાં હોય કે હવે મારે BA, BCom, BSc આ બધું કરીને જિંદગી બગાડવી નથી, મારે આ દેશની સેવા કરવી છે, મારે યુનિફોર્મ પહેરવો છે, ચાહે મારે આર્મીમાં જવાનું હશે, મારે નેવીમાં જવાનું હશે, મારે એરફોર્સમાં જવાનું હશે, મારે SRP, CRP પોલીસમાં જવાનું હશે, મારે પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી ચલાવવાની હશે, મારે ઇન્ટેલિજન્સ ગ્રુપમાં જવાનું હશે, મારે રોમાં કામ કરવું હશે, મારે CBIમાં કામ કરવું હશે. જેનામાં સપના હોય છે, અનેક યુવાનો છે જેના મનમાં સપના હોય છે કે મારે આ બનવું છે, એવા યુવકો માટે 12મા ધોરણ પછી એનું ગ્રેજ્યુએશન જ આ ડિપાર્ટમેન્ટમાં થાય. એ યુનિવર્સિટીમાં 12મા ધોરણ પછી દાખલ થાય અને જ્યારે એ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે ત્યારે એને રક્ષા સંબંધમાં બધી જ બાબતોની ટ્રેનિંગ થઈ હોય, એનું ઇક્વિવેલન્ટ ટુ ગ્રેજ્યુએશન એને ડિગ્રી મળી હોય, એમાં MA MSc ના લેવલની પણ ડિગ્રી પ્રાપ્ત કરી શકે 5 વર્ષનો કોર્સ કરીને. અને પછી એને જ્યાં નોકરી કરવા જવું છે ત્યાં અરજી કરે તો આપોઆપ એને સરકારમાં આ ટ્રેનિંગ લીધેલી હોવાના કારણે 100% ભરતીની પૂરી સંભાવના રહેવાની છે. ભૂતકાળમાં 6 મહિનાની ટ્રેનિંગ લઈને એ ખાખી કપડાં પહેરી લેતો હતો, હવે 3 વર્ષનો ગ્રેજ્યુએશનનો કોર્સ કર્યા પછી ખાખી કપડાં પહેરશે, ત્યાર પછી યુનિફોર્મ પહેરશે. આપ કલ્પના કરી શકો છો કે ગુણવત્તામાં કેટલો બધો બદલ આવશે. અને ઉત્તમ પ્રકારનો માનવબળ જે આપણી રક્ષા કરવા માંગે છે એ આપણે તૈયાર કરી શકીશું. હિન્દુસ્તાનમાં પહેલી વાર
આ પ્રકારની રક્ષા શક્તિ યુનિવર્સિટીનો આરંભ ગુજરાતની ધરતી પર થઈ રહ્યો છે. અને હમણાં અમારા ડીજીપી દિલ્હી ગયા હતા તો બીજા રાજ્યોના લોકો એમને એક જ પ્રશ્ન પૂછતા હતા કે ભાઈ તમારી આ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અમારા બાળકો ભણવા આવે પછી અમારે ત્યાં નોકરી લેવી હોય તો વ્યવસ્થા શું? એને પોતપોતાના રાજ્યમાંથી બાળકોને અહીંયા ભણવા મોકલવા માંગે છે અને અહીંથી ભણેલા લોકોને પોતાના રાજ્યની પોલીસમાં ભરતી કરવા માંગે છે. અત્યારથી એ લાંબા ગાળાના કરાર કરવા માંગે છે. આપ વિચાર કરી શકો છો કે રક્ષા બાબતમાં, સુરક્ષાની બાબતમાં ગુજરાતે પાયાની પહેલ માત્ર ભવનોનું નિર્માણ નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, એમાં પ્રાણ પૂરવા માટે ઉત્તમ પ્રકારનું પોલીસ બળ ઊભું કરવા માટેની નેમ સાથે બે નવી યુનિવર્સિટીઓનો આરંભ કર્યો છે. આ કામ જો ભૂતકાળમાં થયા હોત તો આજે ઉત્તમ પ્રકારનું માનવબળ આપણી પાસે હોત અને આતંકવાદી જેવી પ્રવૃત્તિઓને નાથવા માટે ડાબા હાથનો ખેલ બની ગયો હોત. મિત્રો, ખેર ઉઠ્યા ત્યારથી સવાર મિત્રો, સામાન્ય માનવીની રક્ષા, સામાન્ય માનવી સુખચેનથી જિંદગી જીવે એ આપણી મથામણ છે. મિત્રો, આપણને બધાને ખબર છે આપણું ગુજરાતનું જીવન કેવું હતું. એક સમય એવો હતો કે આપણા રાજ્યમાં બાળક જન્મ્યા પછી બોલવાની શરૂઆત કરે તો મા, બા, બાપા આવું બોલે પહેલા એક કર્ફ્યુ શબ્દ બોલતો હતો. એ જન્મે અને બોલતા શીખે પહેલા એને કર્ફ્યુનો વારો આવી ગયો હોય. કોઈ બાળક એવું ન હોય ગુજરાતમાં કે જેને કર્ફ્યુનો લાભ ન મળ્યો હોય. અને ઘરમાં પૂછતો હોય કે આ કર્ફ્યુ ક્યારે આવવાનો છે, એને એમ લાગતો કર્ફ્યુ કોઈક માણસ છે, એને એમ લાગે કર્ફ્યુ ક્યારથી અહીંથી પસાર થશે, આપણે જોઈ શકીશું કર્ફ્યુ, એવું માનતું બાળકો પ્રશ્નો પૂછતા. આ કર્ફ્યુ એના જીવનમાં એટલો બધો અજુબો અને એટલી બધી જનજીવનમાં ઘૂસી ગયો હતો. મિત્રો, 7 વર્ષનું જે બાળક આજે ગુજરાતમાં હશે એને કર્ફ્યુ શબ્દ એના કાને પડ્યો નથી. મિત્રો, ગુજરાતમાં 1 કલાક કર્ફ્યુનો વારો નથી આવ્યો. સુખચેનની જિંદગી લોકો જીવતા થયા છે. સૌ પોતપોતાના તહેવારો મનાવતા થયા છે. માથું ઊંચું કરીને સહિયારી જિંદગી જીવવાનું વાતાવરણ બન્યું છે. અને એક રાજ્ય તરીકે સામાન્ય માનવી ગૌરવભેર જીવે એ અમારી મથામણ હોય છે. વાંક દેખા લેખો ગુજરાતને ગમે તેટલું બદનામ કરે. મિત્રો, હું અપપ્રચારથી ચલિત થનારો માણસ નથી. મિત્રો, હું અપપ્રચારની આંધીઓ સામે ટકરાવવાનું સાહસ ધરાવનારો માનવી છું. અને જે સત્યના માર્ગે ચાલે છે મિત્રો, એ સત્યની આડે અવરોધો આવતા હશે તો પણ અંતિમ વિજય સત્યનો થતો હોય છે એવા નિર્ધાર સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. સામાન્ય માનવીનું જીવન, સામાન્ય માનવીની સુરક્ષા, સામાન્ય માનવીનું સુખ, એના માટે સમર્પિત આ સરકાર વિકાસની અનેકવિધ યોજનાઓ લઈને આગળ વધી રહ્યું છે. આ અવસરે આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા, હું આપનો આભાર માનું છું. અને ફરી એકવાર વિનંતી કરું છું કે અહીંથી જે લોકો બ્રિજ જોવા જાય બધા ડાબી બાજુ ચાલે અને ફરીને પાછા જમણી બાજુ પાછા આવે તો બ્રિજ પરના જે પરમ પૂજ્ય ગુરુજીના જીવનને રજૂ કરવા માટેનું જે એક નમ્ર પ્રયાસ કલાકારે કર્યો છે એને જરૂર આપણે નવાજીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.